जय स्वामीनारायण विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो बधा? मजामां? ऑनलाइन भणवानी मजा आवे छे ने? सारूं, आवी ज रीते भणता रहेजो। आपणुं चेप्टर धोरण 12 में चेप्टर नंबर 3 प्रवाह विद्युत जे ऑलरेडी आपणे भणीए छीए। आजनो मुद्दो छे आपणो विद्युत अवरोधकतानुं समीकरण रो बराबर m/n² मेळववुं। जो बधा ज संकेत आपणे जाणीता छे, रो एटले अवरोधकता, तो अहीं लख्युं छे। एम एटले इलेक्ट्रॉननुं दळ, स्मॉल एन एटले वाहकमां इलेक्ट्रॉननी संख्या घनता, मतलब वाहकमां एकम कद दीठ इलेक्ट्रॉननी संख्या। ई एटले इलेक्ट्रॉननो विद्युत भार અને ટો એટલે ગયા મુદ્દામાં જ આપણે ચર્ચા કરી રિલેક્સેશન સમય, એટલે કે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો। તો બધા સંકેત આપણા મગજમાં ક્લિયર છે। આપણે આ સમીકરણ સાબિત કરવાનું છે, સાથે સાથે આ સમીકરણને દાખલાઓ ગણતી વખતે યાદ પણ રાખવાનું છે, સાથે સાથે થિયોરિટિકલી પણ આ પ્રશ્ન પૂછાય એવો છે, એટલે સાથે સાથે ઘણું બધું છે। તો આપણે ટોપિકને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે એવું જાણીએ છીએ કે વાહકમાં ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ વીડી, કે જેનું આપણે સૂત્ર ક્યારે મેળવ્યું, em ટો સાથે ગતિ કરે છે। તો અહીંયા ડ્રિફ્ટ વેગ એટલે કે એમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનનો વેગ। જો આમ તો મુક્ત વીજભાર વાહકો એમ બોલી શકાય, પણ આપણને ખબર છે વાહકમાં ગતિ કરવા માટે ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન જ માત્ર વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે, એટલે હું મુક્ત ઇલેક્ટ્રોન શબ્દ વાપરું છું। તો આ ઇલેક્ટ્રોનનો વેગ આટલો છે, આ એનું મૂલ્ય લખ્યું છે। હવે સ્વાભાવિક છે કે વેગનું અર્થઘટન શું થાય કે ભાઈ એકમ સમયમાં જે તે કણે કાપેલું અંતર કે પદાર્થે કાપેલું અંતર, એનો મતલબ હોય કે એકમ સમયમાં ઇલેક્ટ્રોન વીડી જેટલું અંતર કાપે, અને આપણે પ્રવાહની વ્યાખ્યા મુજબ એ 8 લંબ રૂપે હોય। એટલે કે 8 લંબ રૂપે જે કોઈ વીજભાર આડછેદમાંથી દાખલ થાય તો વાહકમાં એકમ સમયમાં આટલું અંતર કાપે। તો ડેલ્ટા ટી સમયમાં કેટલું અંતર કાપી શકે? તો વાહકમાં કોઈ આડછેદ એને લંબ રૂપે ડેલ્ટા ટી સમયમાં કોઈ વીજભાર વીડી જેટલા વેગથી વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું અંતર કાપી શકે। આ મુદ્દાને સમજો। કોઈ વાહકમાં કોઈ આડછેદને લંબ રૂપે ડેલ્ટા ટી સમયમાં કોઈ વીજભાર વીડી જેટલા વેગથી ગતિ કરતો હોય તો વેગ ગુણ્યા સમય એટલે અંતર, એટલે કેટલો દૂર જઈ શકે? વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલો। તો જો હું અહીંયા આકૃતિ દોરું કે ભાઈ આ કોઈ એક વાહક લીધો, સમજો આ વાહકના આડછેદનું ક્ષેત્રફળ, હવે અહીંથી ઇલેક્ટ્રોન દાખલ થવાના ચાલુ થાય, એટલે કોઈ 0 સમયથી જે ઇલેક્ટ્રોન દાખલ થાય એ ડેલ્ટા ટી સમયમાં કેટલું અંતર કાપી શકે? તો આનું અંતર થઈ કે લઉં તો આ અંતર વીડી ડેલ્ટા ટી જેટલું લઉં તો એ ઇલેક્ટ્રોન 0 સમયે જે ઇલેક્ટ્રોન અંદર દાખલ થયો હશે એ ડેલ્ટા ટી અહીંયા પહોંચી ગયો હશે। પછી આપણે તો ડેલ્ટા ટી સમય સુધી ઇલેક્ટ્રોનની ગતિને અંદર ચાલુ જ રાખી, તો જે સૌ પ્રથમ એટલે કે 0 સમય એન્ટર થયો છે ડેલ્ટા ટીમાં અહીંયા પહોંચ્યો છે, એના પછી દાખલ થયો અહીંયા જ આવ્યો છે, એના પછી ગયો અહીંયા હોય, કારણ કે જેમ જેમ પાછળથી દાખલ થાય અને અંતર એટલું ન કાપ્યું હોય, પણ ઇનશોર્ટ ડેલ્ટા ટી જેટલો સમય થાય પૂરો એ દરમિયાનમાં જે કાંઈ ઇલેક્ટ્રોન કે આટલા કદખંડમાં હશે એ આની અંદર જ હશે, અને ઇલેક્ટ્રોન એક જ દિશામાં તો જ ગતિ કરી શકે કે આપણું વિદ્યુત ક્ષેત્ર હોય ને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ હંમેશા ગતિ કરે, એટલે વિદ્યુત ક્ષેત્રને આપણે આ બાજુ દર્શાવી શકીએ। ઓકે, ક્લિયર થાય? ટૂંકમાં જે ઇલેક્ટ્રોન અંદર ગયા એ આ કદ ખંડમાં છે, તો આ કદ ખંડમાં કુલ વીજભાર કેટલો હશે? તો આપણે એવું લખી શકીએ કે અહીં જો વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન
ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા સ્મોલ n હોય, મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા એટલે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. મુક્ત સંખ્યા ઘનતા n હોય તો વાહકના કદ, તો આનું કદ કેટલું થાય? તો એક નળાકાર થયું, તો નળાકારનું કદ એટલે આડછેદનું ક્ષેત્રફળ ગુણાકારમાં લંબાઈ. તો આડછેદનું ક્ષેત્રફળ એટલે એ લંબાઈ આપણી સંજ્ઞા મુજબ VD ડેલ્ટા T. તો જો વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા n હોય તો વાહકના કદ એ VD ડેલ્ટા T માં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા તો કેટલી લખાય? તો n એ VD ડેલ્ટા T, એટલે આપણે શું મળ્યું? સંખ્યા મળી. તો વીજભાર કેટલો? તો વાહકમાં રહેલ અથવા તો ગતિશીલ વીજભાર, તો એનું કેપિટલ ક્યુ કહી દો તો ક્વોન્ટમીકરણ મુજબ સંખ્યા ગુણાકારમાં E, ટૂંકમાં NE. તો સંખ્યા કેટલી? n એ VD ડેલ્ટા T અને ગુણાકારમાં આપણો વીજભારી. તો આ આપણને શું મળી ગયો? વીજભાર, એટલે કે વીજભારનું મૂલ્ય. નો ડાઉટ કે ઇલેક્ટ્રોન છે એટલા ઋણ હોય, પણ આપણે માત્ર મૂલ્યની વાત કરીએ છીએ. તો આટલો વિદ્યુત ભાર આ વાહકમાં છે, સમજો. અને આટલો વિદ્યુત ભાર આ આડછેદમાંથી કેટલા સમયમાં પસાર થયો? તો ડેલ્ટા T. તો આ વીજભાર ડેલ્ટા T સમયમાં આડછેદને લંબ રૂપે પસાર થયો, એટલે વ્યાખ્યા મુજબ જે કાંઈ વીજભાર પસાર થાય ભાંગા ડેલ્ટા T, I બરાબર Q બાય T. તો આપણે શું લખી શકીએ? માટે અહીં રચાતો પ્રવાહ તો I બરાબર Q અપોન ડેલ્ટા T લખવું પડે, વીજભાર છેદમાં સમય. ક્લિયર થાય? તો Q બરાબર શું થાય? I ઇન્ટુ ડેલ્ટા T. એટલે આને આપણે સમીકરણ 1 કહી અને આપણે સમીકરણ 2 કહી. તો હવે સમીકરણ 1 અને 2 ને સરખાવીએ. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવીએ. તો સમીકરણ 1 અને 2 પરથી તો I ડેલ્ટા T બરાબર એને VD ડેલ્ટા T ઇન્ટુ E. ઓકે, ક્લિયર અહીં સુધી? તો હવે ડેલ્ટા T કેન્સલ, એને છેદમાં લાવી તો I અપોન A બરાબર n a e VD. અને I અપોન એટલે વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? ગયા મુદ્દામાં ભણ્યા હતા, શું કહેવાય? યસ, પ્રવાહ ઘનતા. તો J બરાબર n a e VD. જો વિદ્યાર્થી મિત્રો આને પણ એક સૂત્ર તરીકે યાદ રાખજો, J બરાબર n a e VD મૂલ્ય. J બરાબર n a VD. જનરલી આપણે એને J બરાબર n a q VD પણ લખી શકીએ, સદિશ સ્વરૂપ આવે તો. આમ Q એટલા માટે કે પ્રવાહ ઘનતા ઘણીવાર ધન વીજભારને કારણે અને ઇલેક્ટ્રોન બંનેને કારણે અલગ અલગ રીતે સમજાવી શકાય. તો આવું જનરલ સૂત્ર પણ 12મા ધોરણમાં આગલા ચેપ્ટરોમાં ક્યાંક ક્યાંક આવશે. અત્યારે આપણું સમીકરણ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં વાહક માટેની વાત કરી છે. તો આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 3. હવે આપણે આગળ જેનું એક સમીકરણ મેળવ્યું હતું, જેને આપણે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ કીધું હતું. યાદ છે? ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ શું હતું? યસ, હા. તો અહીંયા I અપોન A એને આપણે શું કહીએ છીએ? પ્રવાહ ઘનતા. તો જે બરાબર સૂત્ર શું થશે? સોરી, એને આ બાજુ લઈ લીધું એટલે તો n e VD. તો આને એક સમીકરણ તરીકે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ નંબર 3 ને, કે જેનું એક સૂત્ર n e VD. ઘણીવાર જનરલ સૂત્ર તો n e ની જગ્યાએ q, n q VD પણ બોલી શકાય. સદિશ સ્વરૂપમાં લખવાનું તો બે ઉપર સદિશ સ્વરૂપે આવી શકે અને આપણે લખી નાખી લ્યો J બરાબર n q VD. જનરલ સૂત્ર આવું પણ ક્યાંક ક્યાંક ઉપયોગ લેવામાં આવે છે. તો આ જેનું સમીકરણ. હવે આપણે જેનું સમીકરણ અગાઉ ભણ્યા આગળના મુદ્દામાં,
શું હતું? જેને આપણે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ પણ કહેલું. તો જે બરાબર સિગ્મા ઈ, આ સમીકરણ નંબર 4. તો હવે બંને જેના સમીકરણને સરખાવી દઈએ તો સિગ્મા ઈ બરાબર એની વીડી. ઓકે, હવે આ સમીકરણની અંદર વીડીની કિંમત મૂકીએ. બરાબર જ ના મૂકું તને 5 નંબર કહીએ, નોંધઈ કરી. ચાલો, સમીકરણ 5માં 1ની આપણે બરાબર સમીકરણ 5માં વીડીની કિંમત મૂકતા. ઓકે, તો આ વીડીની કિંમત મૂકીએ તો સિગ્મા ઈ બરાબર એન ઈ. વીડીની કિંમત શું છે? ઈ અપોન એમ ઇન્ટુ ટો. તો આ ઈ કેન્સલ. તો આપણી પાસે સૂત્ર આવ્યું સિગ્મા બરાબર એની સ્ક્વેર ટો અપોન એમ. દેખાય છે ને? સિગ્મા બરાબર એની સ્ક્વેર ટો અપોન એમ. બરાબર જ. તો આ એક સિગ્માનું સમીકરણ તરીકે તમે યાદ રાખો, વાહકતાનું. હવે આપણે જોવાની છે અવરોધકતા. તો હવે અવરોધકતા રો બરાબર શું લખાય? તો 1 અપોન સિગ્મા, એટલે આનું વ્યસ્ત. તો રો બરાબર સૂત્ર શું આવશે? એમ અપોન એની સ્ક્વેર ટો. તો આ આપણું જરૂરી માગેલું સમીકરણ વિદ્યાર્થી મિત્રો. બરાબર જ. જો ફરી વાર જોઈ લેજો, આપણે આ સમીકરણ સાબિત કરવું છે. સમીકરણમાં રો એટલે અવરોધકતા, એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ, એન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, ઈ એટલે વિદ્યુતભાર, ટો એટલે રિલેક્સેશન સમય. બરાબર છે. તો વાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, આ સમીકરણ આપણે અગાઉ મેળવ્યું છે, સાથે ગતિ કરે છે. તો વાહકના કોઈ 8/a ને લંબ રૂપે ડેલ્ટા ટી સમયમાં કોઈ વીજભાર વીડી જેટલા વેગથી કેટલું અંતર કાપી શકે? તો વેગ ગુણ્યા સમય, એટલે વીડી ડેલ્ટા ટી જેટલું અંતર કાપી શકે. તો આકૃતિમાં આપણે યાદ છે, અને એક એવી લંબાઈનો ખંડ લીધો કે જેની લંબાઈ વીડી ડેલ્ટા ટી. ટૂંકમાં ડેલ્ટા ટી સમયમાં જે કાંઈ ઇલેક્ટ્રોન, ડેલ્ટા ટી સમયગાળામાં જે કાંઈ ઇલેક્ટ્રોન દાખલ થયા હશે આ કદખંડમાં હશે. તો ધારો કે વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n હોય, તો આટલા કદખંડમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો n e એ વીડી ડેલ્ટા ટી. આ સંખ્યા મળી. તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ સિદ્ધાંત મુજબ q બરાબર n, એટલે સંખ્યા ગુણાકારમાં આવી તો e વડે ગુણ નાખો, આ વિદ્યુતભાર મળી ગયો. આ વિદ્યુતભાર કેટલા સમયમાં 8/માંથી દાખલ થયો? તો આપણે અગાઉ ડેલ્ટા ટી ની જ વાત કરી છે. તો પ્રવાહની વ્યાખ્યા મુજબ q બાય ડેલ્ટા ટી એટલે પ્રવાહ. તો q ની કિંમત મૂકો, એટલે કે અહીંથી q ને કરતા બનાવી નાખો તો ડેલ્ટા ટી. આ સમીકરણ 2, આ સમીકરણ 1. તો બંને q ના સમીકરણ છે, એટલે બંનેને સરખાવો, અથવા તો અહીં q ની કિંમત મૂકી દો તો પણ ચાલે. તો બંને બાજુથી ડેલ્ટા ટી બંનેને સરખાયો, એટલે બંનેમાંથી ડેલ્ટા ટી કેન્સલ. એને છેદમાં લ્યો તો I અપોન A બરાબર એની વીડી. તો I અપોન A એટલે પ્રવાહ ઘનતા, J બરાબર એની વીડી. એને સમીકરણ 3 કયો. આ પાછું યાદ આવવું જોઈએ કે ભાઈ અગાઉ આપણે મેળવેલું છે, એટલે આપણે જાણીએ છીએ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ, જેને આપણે કીધું હતું કે J બરાબર સિગ્મા ઈ. બંને સમીકરણોને સરખાવી દો, વીડીની કિંમત મૂકો, ઈ કેન્સલ કરો એટલે સિગ્માનું સૂત્ર, એનું વ્યસ્ત કરો એટલે અવરોધકતાનું સમીકરણ. બહુ સિમ્પલ છે, પૂછાય એવું પણ છે. સૂત્ર તરીકે પણ આ બંને સમીકરણ યાદ રાખવા, એક સમીકરણ, એટલે આખા મુદ્દામાં 3 સમીકરણ યાદ રાખવા જેવા છે. ઓકે, બરાબર વ્યવસ્થિત રીતે સ્ક્રીન ઉપર જોઈ લ્યો, શક્ય તો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે આગળ મુદ્દો ચાલુ કરીએ છીએ. ઓકે, જોવાઈ ગયું? રેડી. તો હવે નેક્સ્ટ મુદ્દો વિદ્યાર્થી મિત્રો, એ છે આપણો મોબિલિટી. મોબિલિટી એટલે નામ ઉપરથી જ ખ્યાલ આવે, મોબાઈલ એટલે ગતિશીલતા. બરાબર, મોબિલિટી એટલે ગતિશીલતા, મોબાઈલ એટલે વહન. તો આપણે વાહકની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થવા માટે જે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે, એમ અલગ અલગ પ્રકારના માધ્યમો અથવા તો વસ્તુમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ અલગ અલગ રીતે થતું હોય છે. તો એને વિગતવાર આપણે અહીંયા જોઈ. આપણો ટોપિક છે મોબિલિટી, જેની સંજ્ઞા છે મ્યુ. તો
તો કોઈ પણ વસ્તુ કે પદાર્થ કે માધ્યમમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ હંમેશા ગતિશીલ વીજભાર વાહકોને કારણે થાય છે. બરાબર. એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ ગતિશીલ વીજ વાહક અથવા તો વીજભાર, ગતિશીલ વીજભાર જ લખીશ આપણે, ગતિશીલ વીજભારને લીધે થાય છે. પછી ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, એ અલગ અલગ માધ્યમ ઉપર ડિપેન્ડ કરે. કે દાખલા તરીકે વાહક એટલે કાઉન્સમાં મોટા ભાગે ધાતુ માં મુક્ત ઇલેક્ટ્રોનને લીધે, બરાબર, પ્રવાહ નિર્માણ થાય. પ્રવાહ નિર્માણ થાય એટલે કે વાહક એટલે મોટા ભાગની ધાતુ વાહક જ હોય. તો વાહક પદાર્થોમાં મોટા ભાગે, બરાબર જ, ઇલેક્ટ્રોનને કારણે વહન થાય. વિદ્યુત દ્રાવણમાં ધન અને ઋણ આયનો પ્રવાહ નિર્માણ કરે. એટલે આમાં મુક્ત ઇલેક્ટ્રોન, આમાં ધન અને ઋણ આયનો. ઓકે. આયનીકરણ પામેલ વાયુમાં, મતલબ આઇનોસ્ફિયરમાં જે હોય, આયનીકરણ પામેલ વાયુમાં ઇલેક્ટ્રોન અને ધન આયન, ઇલેક્ટ્રોન અને ધન આયન પ્રવાહનું નિર્માણ કરે. એટલે આયનીકરણ પામેલ વાયુ તો ઇલેક્ટ્રોન અને ધન આયન. અને ચોથું આવે છે સેમી કંડક્ટર. એટલે કે અર્ધવાહકો. તો આમાં ઇલેક્ટ્રોન અને હોલ એ પ્રવાહનું નિર્માણ કરે. ટૂંકમાં ગતિશીલ વીજભારો જુદા જુદા પદાર્થમાં જુદા જુદા હોય. વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, વિદ્યુતદાનમાં ધન ને ઋણ આયન હોય, આયનીકરણ પામેલા ઇલેક્ટ્રોન અને ધન આયન હોય, સેમી કંડક્ટરમાં ઇલેક્ટ્રોન અને હોલ હોય. એ હોલ શું છે એ આપણે જ્યારે પાર્ટ 2માં સેમી કંડક્ટર ભણશું ત્યારે વાત કરશું. પણ ટૂંકમાં અત્યારે એટલું સમજીએ કે ગતિશીલ વીજભાર વાહક એટલે પ્રવાહ નિર્માણ કરવા માટે જવાબદાર વિદ્યુત ભારિત કણ જુદા જુદા માધ્યમમાં જુદા જુદા હોય છે. હવે આપણે જે સમજ્યું મોબિલિટી એટલે શું, તો ભાઈ આપણને ખબર છે કે આ વિદ્યુત ભારો આપમેળે એક જ દિશામાં ગતિ કરી શકતા નથી. આપણે સુવાહકમાં વિદ્યુત પ્રવાહ ભણ્યા ત્યારે આપણે જોયું કે જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર દાખલ ન કરીએ ત્યાં સુધી વીજભાર અસ્વ્યસ્ત ગતિ કરે, જેને કારણે પ્રવાહનું નિર્માણ થતું નથી. પ્રવાહનું નિર્માણ થવા માટે ચોક્કસ એક દિશામાં વીજભાર વાહકની ગતિ કરવી જોઈએ. અને એક દિશામાં વીજભાર વાહકની ગતિ ત્યારે થાય કે જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરીએ. સમજ્યા? નંબર 2 કે આપણે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરીએ એટલે જે કાંઈ વીજભાર છે એને શું મળ્યું હતું? ડ્રિફ્ટ વેગ. યાદ રાખો. તો ડ્રિફ્ટ વેગ મળ્યો એટલે ગતિમાં આવ્યા હતા. અને ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું હતું? E/m/τ. મતલબ કે ડ્રિફ્ટ વેગ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હતું સૂત્રમાં. તો સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર જેમ વધે એમ ડ્રિફ્ટ વેગ વધે, એને કારણે પ્રવાહનું મૂલ્ય વધે. તો ટૂંકમાં પ્રવાહનો આધાર એ ખરેખર વીજભારની ડ્રિફ્ટ વેગ ઉપર છે અને ડ્રિફ્ટ વેગનો આધાર વિદ્યુત ક્ષેત્ર ઉપર છે. એટલે મોબિલિટી છે એ ખરેખર શું છે? વીજભારની ગતિશીલતા બતાવતો અચળાંક છે. વીજભારની ગતિશીલતા બતાવતો અચળાંક છે. તો વિદ્યુતભારની ગતિશીલતા બતાવતો જે અચળાંક છે એની વ્યાખ્યા શું આપવામાં આવે છે? તો મોબિલિટીની ઓલી વ્યાખ્યા એવી કરવામાં આવે છે કે વાહકમાં કે જે તે માધ્યમ, અત્યારે આપણે વાહકમાં બોલીએ તો વાહકમાં એકમ વીજ ક્ષેત્ર દીઠ વીજભારને મળતો ડ્રિફ્ટ વેગ ને મોબિલિટી કહે છે. મોબિલિટી મ્યુ કહે છે.
શું વ્યાખ્યા કરી શકીએ? વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વીજભારને મળતો ડ્રિફ્ટ વેગ એને કહેવાય મોબિલિટી. એટલે સૂત્ર થશે વીડી અપોન ઈ. એટલે આ એની વ્યાખ્યા મુજબનું સમીકરણ થશે. હવે આને બીજી રીતે પણ આપણે મેળવી શકીએ. હવે બીજી રીતે એને કઈ રીતે વ્યાખ્યા કરીએ છીએ? તો આપણે બે સમીકરણ મેળવા કે આપણે જાણીએ છીએ કે આપણે બે સમીકરણ મેળવ્યા. તમને ખ્યાલ છે કે જે બરાબર સિગ્મા ઇન જે બરાબર એની વીડી. તો આ સમીકરણને સરખાવો એટલે સિગ્મા ઈ બરાબર એની વીડી. તો વ્યાખ્યા મુજબ વીડી અપોન ઈ આ નાના છેદમાં લઈ જાઓ તો આના છેદમાં આવે ને, તો સિગ્મા અપોન એની. તો વીડી અપોન ઈ એટલે મ્યુ. એટલે આ મ્યુનું આપણને બીજું સમીકરણ મળી ગયું. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો કે મ્યુ બરાબર સિગ્મા અપોન એની પણ લખી શકાય. સિગ્મા અપોન એની પણ લખી શકાય. આ ધ્યાનમાં રાખજો. તો આપણા માટે આવા બે સમીકરણો તૈયાર થયા. હજી એક સમીકરણ મેળવવું હોય તો આપણે લખી શકીએ કે સિગ્મા બરાબર આપણે એક સમીકરણમાં મેળવ્યું કે એની સ્ક્વેર ટો અપોન એમ. હમણાં જ આપણે સાબિત કર્યું. ઈ કિંમત જો અહીંયા મૂકી દઉં તો શું થાય? તો મ્યુ બરાબર સિગ્માની જગ્યાએ એની સ્ક્વેર ટો અપોન એમ. અને આ એની તો છે તો એક એની કેન્સલ. તો શું થયું? ઈ ટો અપોન એમ. તો આ ત્રીજું સમીકરણ મળ્યું. આના ઘણા બધા સમીકરણો મળે. તો જેમ સમીકરણો ઘણા બધા છે તો એકમો પણ તમે ઘણા બધા તારવી શકો. તો મ્યુનો એકમ આ સમીકરણ પર મેળવો શું થાય કે વીડી એટલે મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. પહેલાં આપણે અહીંયા સાદુરૂપ આપી દઈએ થોડુંક મજા આવે કે મીટર પ્રતિ સેકન્ડ. ઈ એટલે ન્યૂટન પ્રતિ કુલમ. તો છેદનો છેદમાં લઈ જાઓ તો મીટર, પછી કુલમ્બ, પછી સેકન્ડ ઇન્વર્સ અને ન્યૂટન ઇન્વર્સ. તો આપણે એક એકમ શું મળશે? કુલમ્બ, મીટર, સેકન્ડ ઇન્વર્સ, ન્યૂટન ઇન્વર્સ. ક્લિયર? હજી આમાં જ આ મીટર પ્રતિ સેકન્ડ લખવું તો આને વોલ્ટ પ્રતિ મીટર લખી શકે ને. વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ કયો છે? વોલ્ટ પ્રતિ મીટર. તો છેદનો છેદ અંશમાં જાય તો મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ વોલ્ટ ઇન્વર્સ. તો આનો એકમ કયો થયો? મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ વોલ્ટ ઇન્વર્સ. ક્લિયર? હજી આ સૂત્રો પરથી મેળવો હતો તો સિગ્માનો એકમ શું હતો? બરાબર. સાયમન મીટર ઇન્વર્સ અથવા તો મૂંધો આપણે સાયમન લખીએ તો સાયમન મીટર ઇન્વર્સ. અહીં વિચાર કરો તો સાયમન મીટર ઇન્વર્સ. પછી આ એકમ કદ સંખ્યા એટલે મીટર -3. ઈ એટલે કુલમ. બરાબર. તો સાદું આવો તો સેકન્ડ મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ એવું થાય ને. તો એકમ શું થયો? સેકન્ડ મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ. સોરી, સાયમન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ. હજી આમાં કિંમત મૂકો તો ઈ એટલે કુલમ, ટો એટલે સેકન્ડ, એમ એટલે કિલોગ્રામ. તો કુલમ સેકન્ડ કિલોગ્રામ ઇન્વર્સ. જો અહીંયા સી કુલમ બરાબર જ કુલમ એટલે આને સેન્ટીમીટરનો હતા. કુલમ મીટર સેકન્ડ ઇન્વર્સ ન્યૂટન ઇન્વર્સ. મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ વોલ્ટ ઇન્વર્સ. સાયમન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ. કુલમ સેકન્ડ કિલોગ્રામ. એટલે ઘણા બધા એકમો થાય. હજી પણ તમે એના થોડાક વિચારજો, કદાચ મળી આવે તો. કારણ જે સાયમન છે ને આપણે પાછા ઓહમમાં, કારણ કે મોહનું ઇન્વર્સ ઓહમ, તો ઓહમ ઇન્વર્સ એ લખી શકાય ને. જે સાયમન છે એ ખરેખર શું છે? ઓહમ ઇન્વર્સ. તો હજી આપણે આને ઓહમ ઇન્વર્સ મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ થાય. હજી પણ કદાચ શક્ય હશે, તમે વિચારજો. મેં જેટલા વિચારી શકે એટલા વિચારી લીધા. ઓકે. પારિમાણિક સૂત્ર શું થાય? મ્યુનું પારિમાણિક સૂત્ર. તો આમાંથી જે સમીકરણ તમને એમ લાગે કે આપણને હેલવું પડે છે એ સમીકરણમાં સાદુરૂપ આપી દેવાય. વાર્તા પૂરી. શું કહેવાય? જે સમીકરણ હેલવું પડતું હોય એ સમીકરણ. દાખલા કે અહીંયા આપણી પાસે એક સમીકરણ તૈયાર છે, એમાંથી આપવાનો પ્રયત્ન કરીએ તો મીટર સ્ક્વેર એટલે L2, સેકન્ડ એટલે T-1 અને વોલ્ટ ઇન્વર્સ છે. પણ પહેલાં ખાલી વોલ્ટનું લખો. વોલ્ટનું શું સમીકરણ થાય વિદ્યાર્થી મિત્રો? વોલ્ટનું સમીકરણ શું થાય? તો શું લખી શકાય? M1
L2 T માઇનસ એ માઇનસ પાછું એનું ઇન્વર્સ. આ તો મેં વોલ્ટનું લખ્યું, તો વોલ્ટનું પાછું ઇન્વર્સ કરો એટલે આવું થશે -1. એટલે અહીંયા એમ -1 આવશે સીધું. અહીંયા L -2 +2 એટલે L0. T +3 થાય ને અહીંયા -1 એટલે T2 અને A -1 એટલે A1. તો પારિમાણિક સૂત્ર શું થયું? M-1 L0 T2 ને A1. ઓકે, તો આ આપણી જે કંઈ વધારાની ગણતરી હતી એટલે સારું ન લાગે એટલે બોર્ડમાંથી આપણે કાઢીએ કે જેથી સ્ક્રીનશોટ કરો ત્યારે વ્યવસ્થિત તમને જોવા મળે. તો આ હતું એ મોબિલિટી. ક્લિયર? જો ખાસ કરીને જે મિત્રો કદાચ બેક પાર્કમાં ટૂંકો પ્રશ્ન પૂછાય એ સિવાય MCQ આના લગતા મોટા ભાગના પૂછાણા છે એના પારિમાણિક સૂત્રના અથવા નીચેનામાંથી કયો મોબિલિટીનો એકમ નથી. તમને ખબર આટલા બધા એકમ છે એમાંથી 3 સાચા મૂકીને 1 ખોટો મૂકે, બરાબર? એવા પ્રકારના MCQ પૂછાય છે, શોર્ટ નોટમાં પૂછાય અથવા કે ગણતરીમાં તમને મોટા ભાગે 3 સમીકરણો 1, 2 અને 3 એ મોબિલિટીના સમીકરણો તરીકે યાદ રાખવા પડે. ઓકે, નિરાતે જોઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લેજો.